ચીકણ પથ્થર। હું તમને આજે એક વાર્તા કહીશ। વાર્તા સાંભળવી છે ને? મારી એક મોટું ગામ હતું। તેની અંદર એક શિલ્પકાર રહેતો હતો। તેનું નામ રતન હતું। તે રોજ સવારમાં ઉઠીને જંગલમાં જાય અને ત્યાંથી પથ્થરો લઈને આવતો। તેમાંથી સરસ સરસ મૂર્તિઓ બનાવતો। એક દિવસ તે કામ કરી રહ્યો હતો ત્યારે ગામના સરપંચ ગ્રામજનોને લઈને તેની પાસે આવે છે અને કહે છે, કેમ ભાઈ રતન, કેવું ચાલી રહ્યું છે તારું કામ? રતન કહે, સારું ચાલી રહ્યું છે। અહીંયા આવવાનું કેમ થયું? સરપંચજી કહે, તને તો ખબર જ છે, આપણા ગામમાં એક નવું મંદિર બનાવ્યું છે। તેના માટે એક મૂર્તિ જોઈએ છે। તો હું શું કહું છું, તું મૂર્તિ બનાવી આપીશ? રતન કહે, હા, કેમ નહીં, તમને ગણપતિજીની મૂર્તિ બનાવી આપીશ। પછી તેના ઘરમાં ઘણા પથ્થર તો પડ્યા હતા, પણ તેને મૂર્તિ બનાવવા માટે મોટા પથ્થરની જરૂર હતી। એટલે તે બીજા દિવસે સવારમાં ઉઠીને જંગલમાં જાય છે અને ત્યાંથી એક ઘણી ખોળખાડ કર્યા બાદ તેને એક પથ્થર જડે છે। તે પથ્થરને ધ્યાનથી જોઈને તે ઘરે લઈ આવે છે અને જ્યારે બીજા દિવસે જ્યારે શીણી અને હથોડી દ્વારા જ્યારે પથ્થર પર કોતરણી કરવાનું આવ્યું ત્યારે પથ્થરમાંથી અવાજ આવ્યો, હથોડીના ઘા મારશો નહીં, શીણીના ઘા મારશો નહીં। એવું સાંભળીને રતનને ખૂબ જ દયા આવી, એટલે તેને તે પથ્થર લઈને ખૂણામાં મૂકી દીધો। પછી તેને વિચાર્યું કે હવે બીજો પથ્થર જંગલમાં લેવા જઈશ તો ખૂબ જ વાર લાગી જશે, એટલે મારા ઘરમાં પડેલા પથ્થરિયા તેમાંથી જ મારે કામ ચલાવવું પડશે। એટલે તેના ઘરમાં સૌથી મોટો પથ્થર લઈને તેના ઉપર કોતરણી કરવા લાગે છે અને 2-3 દિવસમાં મૂર્તિ તૈયાર થઈ જાય છે। પછી સરપંચજી કહે, કેમ ભાઈ રતન, થઈ ગઈ ને મૂર્તિ તૈયાર? રતન કહે, હા સરપંચજી, થઈ જ જાય ને, ભગવાનના કામમાં થોડી વાર લગાડે। પછી તે એક ગ્રામજનની નજર ખૂણામાં પડેલા પથ્થર પર ગઈ અને કહે છે, સરપંચજી, તમને યાદ તો છે ને, આપણે મંદિરના પગથિયા માટે એક પથ્થરની જરૂર છે। મને પેલો પથ્થર સારો લાગે છે। સરપંચજી કહે, હા, મને પણ સારો લાગે છે, અમે મૂર્તિ અને પથ્થર બંને લઈ જઈએ છીએ। પછી મૂર્તિની મંદિરમાં સ્થાપના કરી દીધી અને પથ્થરના પગથિયાની જગ્યાએ રાખી દીધો। પછી બીજા દિવસથી જ તે મંદિરમાં બધા પગે લાગવા આવે અને મૂર્તિ પર ફૂલ ચડાવ્યા, ફૂલની માળા ચડાવી, ચંદનનો લેપ લગાવ્યો અને પ્રસાદ ચડાવ્યો। એક દિવસ પથ્થર બોલ્યો, તમે બધા મારા પર ચડીને ના જાઓ, તમારા બધાની પગની ધૂળ મારા પર ચડી જાય છે, હું મેલો થઈ જાઉં છું। પછી એક દિવસ મૂર્તિ બોલી, ભાઈ પથ્થર, તું આટલો દુખી કેમ છે 2-3 દિવસથી? પથ્થર કહે, તું તો જોઈ જ રહ્યો છે, તારા જે કોઈ દર્શન કરવા આવે તે મારા પર ચડીને જાય છે અને એમના પગની ધૂળ મારા પર આવી જાય છે અને હું મેલો થઈ જાઉં છું। પછી મૂર્તિ બોલી, આમાં તારો જ વાંક છે, જ્યારે શિલ્પકારે તને મૂર્તિ બનાવવામાં પસંદ કર્યો ત્યારે તે હથોડાના ઘાની મારના બીકે તે ના પાડી દીધી અને શિલ્પકારે મને પસંદ કર્યો, એટલે એમાં તારો જ વાંક છે। પથ્થર કહે, તને તો બધા ફૂલ ચડાવે છે,